કે સુત્ત પિટકની વાત કરીએ। સુત્ત પિટક શું છે? સુત્ત પિટક જે છે એ આ જેટલા પણ આપણે 3 પિટક જોયા ને, ત્રણેય પિટકોમાં સૌથી મોટો ગ્રંથ છે। યાદ રાખીશું કે આની અંદર છે શું? ભગવાન બુદ્ધના ઉપદેશો એનું સંકલન અહીં આગળ કરવામાં આવેલું છે, આની અંદર દર્શાવવામાં આવેલા છે। આ સંકલન કર્યું કોને? તો આ સંકલન કરવા વાળા વ્યક્તિનું નામ યાદ રાખીશું, જે હતા આનંદ, જે ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય તરીકે ઓળખાય છે। આ સુત્ત શબ્દ છે ને એનો અર્થ જ થાય છે પ્રવચન। સુત્ત પિટક જે છે એ 5 ભાગોની અંદર સંગ્રહ જે છે કરવામાં આવેલો છે। 5 ભાગોના નામ યાદ રાખીશું, દીર્ઘ નિકાય, સંયુક્ત નિકાય, મજીમ નિકાય, અંગુતર નિકાય, પાંચમું યાદ રાખીશું ખુદક નિકાય। એનો જે આ ચોથો ભાગ મેં અહીંયા લખ્યો છે અંગુતર નિકાય, આ અંગુતર નિકાયની અંદર જ 16 મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે। મગધ, વજ્જી, કૌશલ, વૈશાલી, પુરુ, આ 16 મહાજનપદો જે એ વખતે વિકાસ પામેલા એનો ઉલ્લેખ આપણને જે છે જોવા મળે છે। તો આ સુત્ત પિટક વિશે જે છે દોસ્તો આપણે માહિતી મેળવી।